जैन जागृति सेंटर कलानगरी द्वारा ऑल इंडिया युवक युवती परिचय मेળાનું સુંદર આયોજન જેજેસી ચેરમેન કિશોરભાઈ શેઠ મુંબઈથી ખાસ પધાર્યા. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સોનાપાટી પ્લોટ ખાતે જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી દ્વારા 22મો જૈન યુવક યુવતી પરિચય મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને સંસ્થાના પ્રમુખ સીએ નિલેશ નાનાવટીએ જણાવ્યું હતું કે ભારતભરમાં જૈન બાળકોને ભણવા માટે કરોડો રૂપિયાનું એજ્યુકેશન સહાય, મેડિકલ કેમ્પ, રક્તદાન શિબિરો જેવા સુંદર સમાજ ઉપયોગી પ્રસ્તુતિઓ અને ઉત્સાહથી કરવામાં આવે છે. મુંબઈથી ખાસ ચેરમેન કિશોરભાઈ શેઠે જણાવ્યું હતું કે આજના આ યુવક યુવતીઓના પરિચય મેળામાં 400 યુવક યુવતીઓએ નામ નોંધાવ્યા છે. આગામી 9મી ફેબ્રુઆરીએ સંસ્થા દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે એમ જૈન જાગૃતિ સેન્ટરના અગ્રણી હિતેશ શાહે જણાવ્યું હતું. કાર્યક્રમના લાભાર્થી પૈકી મૃદુલાબેન શાંતિલાલ વૈદના શ્રેયસભાઈ દોશી વતી યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે અપરિણિત યુવક યુવતીઓને સંશોધન કરતા જણાવ્યું હતું કે આ સમાજમાં લવ જિહાદ જેવી બંદી ઘૂસી ગઈ છે અને જૈન યુવતીઓને ટાર્ગેટ બનાવવામાં આવે છે. તેવા પરિસ્થિતિમાં જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી દ્વારા અપરિણિત યુવક યુવતી પરિચય મેળા દ્વારા સારું મનગમતું પાત્ર મળી રહે તેવા ઉદ્દેશથી આ સંસ્થા દ્વારા આજે 22મો પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આયોજકોને અંતરથી અભિનંદન પાઠવ્યા હતા. દરમિયાનમાં રિયલ એસ્ટેટ તથા શેર બજારના કિંગ ગણાતા કેતન ભાઈલાલ શાહે જણાવ્યું હતું કે દરેક યુવક યુવતીઓ પોતાનું સ્વયંનું મૂલ્યાંકન કરે અને આ પરિચય મેળામાં જીવનસાથીની પસંદગી કરે તેના પર ભાર મૂકતા જણાવ્યું હતું. આજના કાર્યક્રમમાં વડોદરાના સમસ્ત જૈન સમાજના પ્રમુખ દીપકભાઈ શાહ તથા મહામંત્રી ઉરેશ કોઠારી, સંસ્થાના ઉપપ્રમુખ ભરતભાઈ દોશી, ફાઉન્ડર હર્ષદભાઈ બગડિયા, વલ્લભસુરી સમુદાયના જયેશભાઈ શાહ તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ સહિત ભારતમાંથી જૈન જાગૃતિ સેન્ટરના અગ્રણીઓ પધાર્યા હતા. આજના કાર્યક્રમમાં બધા દાતાઓનું મોમેન્ટો આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. જૈન જાગૃતિ ખૂબ સુંદર કામ કરે છે. મને આમંત્રણ અમારા પ્રમુખ સાહેબ હિતેશભાઈ બધા આવીને આપી ગયા, પણ મને કે તમારે સ્ટેજમાં બેસવાનું. એટલે હું તો પત્રકાર છું યાર. પણ કે ના, શ્રેયસભાઈ જે આપણા લાભાર્થી છે, એક બરફથી લાભાર્થી, એમને એવું કીધું કે દીપકભાઈને મારી જગ્યાએ બેસાડજો, એટલે હું સ્પેર વ્હીલમાં આવ્યો છું. પણ મિત્રો, જૈન જાગૃતિ સેન્ટર ખૂબ સુંદર કામ કરે છે. એના બધા જ કાર્યકર્તાઓને હું અભિનંદન આપવા માંગુ છું કે આટલું સુંદર કામ ખાલી એક કામ નથી. આ આખા ભારતભરની અંદર, આખા વિશ્વની અંદર જૈન જાગૃતિ સેન્ટર કામ કરી રહી છે અને ખૂબ સુંદર કામો કરે છે. આજના આ પ્રસંગે અહીંયા જે પધારેલા છે યુવક યુવતીઓ બહુ જ ઓછી હોય છે. આ એક ચિંતાનું કારણ છે અને ઘણીવાર પસંદગીના ધોરણો બહુ ઊંચા રાખવાના કારણે મુશ્કેલી ઊભી થતી હોય છે પાછલી તારીખમાં, પાછલા સમયમાં. એટલે જે દીકરીઓ આવી છે, જે બહેનો અહીંયા આવી છે, એને હું ખાસ વિનંતી કરીશ કે થોડું ઘણું કોમ્પ્રોમાઇઝ કરવાનું આવે તો કરજો. આ શાસન માટે છે. આપણું શાસન જયવંતું બનાવવું હોય તો આપણે આપણા જૈનને જ પસંદ કરવો પડે અને એના માટે કદાચ થોડું ઘણું દરગુચર કરવું પડે, છોડવું પડે તો તમે છોડજો, તો જ આની ફલશ્રુતિ આવશે. અને દરેકના જીવનમાં, દરેકના માથે લખાયેલું જ હોય છે. આજે જૈન જાગૃતિ સેન્ટર વડોદરા દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ આયોજિત થયો છે. આપણી સાથે સંસ્થાના પ્રમુખ એવા નાનાવટી સાહેબ છે, હિતેશભાઈ છે, ભાવેશભાઈ, હર્ષદભાઈ વગેરે આપણી સાથે છે. આપણે હિતેશભાઈને પૂછીએ, આ વર્તમાન સમયમાં સમાજની દીકરી સમાજમાં રહે, આપનો આ કાર્યક્રમ શરૂ કરવા પાછળ મને લાગે છે આ 22મું વર્ષ
તો આ કાર્યક્રમ શરૂ કરવા પાછળ આપનો શું ઉદ્દેશ છે મારા દર્શક મિત્રો જણાવો. સૌપ્રથમ હું મારા સેન્ટર વિશે બે શબ્દ કહીશ. જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી વડોદરાની સ્થાપના 1995માં થઈ. 1998માં સૌપ્રથમ યુવા મેળાનું આયોજન કરવામાં આવ્યું. ત્યારથી લઈને અત્યાર સુધી અવિરત 22 મેળાઓનું આપણે આયોજન કર્યું છે. ખૂબ જ સુંદર અને સફળ આયોજન અમે કરેલા છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 10,000 યુવક યુવતીઓ ભાગ લઈ ચૂક્યા છે અને અંદાજે 500 યુવક યુવતીઓ પોતે પોતાનું જીવનસાથી મેળવવામાં સફળ રહ્યા છે. સદર મેળાના આયોજનનો હેતુ ફક્ત એટલો જ છે કે જૈન કુળની દીકરીઓ જૈન સમાજમાં રહે, એ લોકો આંતરજ્ઞાતીય લગ્નમાં જાય નહીં. અને આપણી સમાજની અત્યારે જે ગંભીર સમસ્યા છે કે આજે યુવક યુવતીઓને તેમનું જીવનસાથી મેળવવામાં જે તકલીફ પડે છે એ ન પડે એના માટેનું અમે એક પ્લેટફોર્મ પૂરું પાડેલું છે. આજે કેટલા યુવક યુવતીઓ આમાં જોડાયા છે? આજે આ સંસ્થા આ મેળામાં ટોટલ 425 યુવક યુવતીઓએ ભાગ લીધેલો છે. અને મુખ્ય લાભાર્થી આજના કોણ છે? આજના મુખ્ય લાભાર્થી અમારા જે મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવાર, પણ સંજોગો વસાત તેમને. અને બીજા મિત્રો કયા અગ્રણીઓ પધાર્યા છે? અમારા સેન્ટ્રલ બોર્ડના ચેરમેન શ્રી કિશોરભાઈ, અમારા ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ છાડવા, વડોદરાના નામાંકિત એસ્ટેટ એજન્ટ શ્રી કેતનભાઈ શાહ, તે ઉપરાંત ઘણા બધા ડિગ્નિટીઝ અત્યારે અહીંયા હાજર રહેલી છે. આપનું નામ? હિતેશ શાહ, જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી વડોદરા. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.